પોલીસ અધિક્ષક સાબરકાંઠાની કચેરીમાં નોકરી કરું છું. એક નાનો કર્મચારી છું સાહેબ. મારા વિરોધમાં ખોટી અરજીઓ કરી અને મને હેરાન પરેશાન કરી મૂક્યો છે. મેં 3 દિવસથી ખાધું નથી સાહેબ ને એટલો બધો હેરાન થઈ ગયો છું કે હવે ન છૂટકે મારે દવા પીવાની તૈયારી કરી દીધી છે સાહેબ. હા ભાઈ શ્રી રમેશ પંચાસરા, એનો છોકરો સંકેત પંચાસરા, અન્ય વ્યક્તિઓને ભેગા કરી આ લોકો મારા વિરુદ્ધમાં ખોટી અરજી ઓનલાઈન મુખ્યમંત્રી કાર્યક્રમો કરી છે અને મને ખોટી રીતે હેરાન કરવામાં પ્રયાસ કરી રહ્યા છે. હું આ લોકોને કશું હું જાણતો નથી. મેં મારું ઘર બનાવ્યું ત્યારે મેં પેમેન્ટ ચૂકવી દીધેલું હોય તો એ આ લોકો મારી છોટે ખોટા પૈસા માગી રહ્યા છે. જેના બાકી હોય એ હું આપી દીધા છે. મારે કોઈ લેવા દેવા નથી અને હવે કંટાળીને હું આ પગલું ભરી રહ્યો છું. મેં કોઈ ખોટું કર્યું નથી સાહેબ. મને હેરાન પરેશાન કરી મૂક્યો છે. મને ઘરનો નથી ને ગાંઠિયો નથી રાખ્યો. આ લોકો બહુ જ હેરાન કરી દીધો છે. એટી પટેલ નામનો વ્યક્તિ અને રમેશ પંચાસા બંને ભેગા થઈ અને મને એટલો બધો હેરાન કર્યો છે કે બહુ ઘણો બધો હેરાન કર્યો છે. એટી પટેલ અગાઉ એક ચાંદી પ્રકરણમાં પકડાયેલો હતો. આ એક હેરાન એ બંને ભેગા થઈને મને હેરાન કરી મૂક્યો છે. આપ સાહેબશ્રીને વિનંતી કે આવા કર્મચારીઓને હેરાન કરનાર વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરે. હું તો હવે સુસાઇડ કરું છું અને હવે તેવા કર્મચારીઓને ના કરે, અન્ય કર્મચારીઓને ના કરે સાહેબ. એક નાનો કર્મચારી છું. આ ભાઈ બહુ હેરાન કરી મૂકે સાહેબ. પોલીસ અધિક્ષક સાહેબ શ્રી વિજય પટેલ સાહેબ, ડીસીપી ક્રાઇમ શ્રી ચૈતન્ય મંડલિક સાહેબને મારી વિનંતી છે કે આવા દેવબાગુ માણસોને તાત્કાલિક પકડ. એમના જોડે પૈસા છે, મારા જોડે પૈસા નથી. એ પૈસાના જોડે મને હેરાન કરી દીધો છે. મેં એમનું ખોટું નથી કર્યું. મારા ફાધરના પૈસા નીકળતા હતા તે માગ્યા રિટાયરમેન્ટના, એટલે એમને મારી મધરે આપેલા હતા એટલે માગ્યા. એટલે આ લોકોએ મારી સામે આ રીતે હેરાન કરવાનું ચાલુ કરી દીધું છે અને મને બહુ હેરાન કરે છે. મારી સામે ખોટી અરજીઓ કરી હું કંટાળી ગયો છું સાહેબ. આની સામે તાત્કાલિક પગલો ભરવો જોઈએ. જય હિન્દ સાહેબ. મારા છોકરાઓનું મારી બહારનું ધ્યાન આપજો. જે થાય કરજો સાહેબ. મારાથી નથી થાય. હું કંટાળીને પગલું ભર્યું છે સાહેબ. સાહેબ જય હિન્દ, જય હિન્દ, જય હિન્દ સાહેબ.